હે ગાઈસ, હું કિચનમાં રેડી થઈને આવી જઈ છું. ભક્તિને પણ મેં રેડી કરી દીધી છે. ભક્તિએ ચેવડો જોઈ લીધો છે. ભક્તિનો ફેવરેટ છે. જો ભક્તિ ચેવડો જોઈ જાય ને એટલે ભક્તિનો ખુશીનો ઠિકાનો એટલે કે ખુશીનો કંઈ ઠિકાણો જ ના હોય એમ કહેવા માગું છું. તો ચાલો આપણે ભક્તિને થોડો ઘણો નાસ્તો કરાવી લઈએ. એટલે આવું કંઈ પસંદીદ વસ્તુ આપે ને તો ભક્તિ ફટાફટ ખાઈ લે. કંઈક એવું ના પડે કે ભક્તિ ખાઈ લે ટોક્યા ના કરવું પડે. તો એનું પસંદી વસ્તુ આલી દીધું છે અને મસ્ત આપણે ટીવી પણ એને ચાલુ કરી આલીશું જેથી એ મસ્ત રીતે નાસ્તો કરી લે. ત્યારબાદ મેં સ્ટાઇલો થોડીક મારતી કેરીને કટ કરું છું. મારી ભક્તિનું લંચ બોક્સ રેડી કરી દઉં છું અને તમે જોઈ શકો છો કે જો હું કટકા કરીને જો કેવી સ્ટાઇલ મારું છું આવું ભક્તિનું ટિફિન બોક્સ રેડી કરવામાં મને બહુ જ ગમે છે અને હું આવું ફન કરતી મસ્ત રીતે ભક્તિનું ટિફિન બોક્સ તૈયાર કરું છું મસ્ત રીતે. તો આજે આપણે આપવાના છે ભક્તિને કેરી અને કેળું. તો ભક્તિનું બે ફેવરેટ છે. કેળું પણ ફેવરેટ છે અને કેરી પણ ફેવરેટ. તો ભક્તિને રસ નથી ભાવતો પણ એ કેરીની જે ચીરી આપણે કરીએ ને ધોઈ બોઈને ચીરી કરી આપે તો એ ખાય. પણ એ સ્કૂલમાં કઈ ચીરી કરીને આપું કેવું લાગે, એટલે મેં ચીરી નથી કરી આપી અને મસ્ત કટકા કરી આપે છે જેથી એ મસ્ત રીતે ખાઈ શકે ચમચીની મદદથી. તો ચાલો આપણે ભક્તિને કેળું પણ થોડુંક અડધું સમારી કાઢે કારણ કે ભક્તિ વધારે પડતું ખાતી નથી ને પછી બગાડીને પાછું લાવે એવું ને એવું અડધું પાછું લાવે. તેને થોડુંક બે મેં આપી દીધું છે જે રીતે મસ્ત રીતે બધો જ નાસ્તો એન્જોય કરી શકે. તો મેં મસ્ત રીતે બોટલ પણ ભરી દીધી છે. મને થોડીક વાર ભાઈ યાદ આવ્યું કે ચમચી મૂકવાનું ભૂલી ગઈ. ત્યારબાદ મેં ચમચી મૂકી દીધી. પછી ચમચી મૂકી દીધી ત્યારબાદ મેં બોટલ ભૂલી જઈ લેવાનો. પાછો બોટલ મેં લીધો. ત્યારબાદ આપણે મસ્ત પંખો બંધ કરીને ભક્તિને મૂકવા જઈશું.